ગુજરાતમાં 2900 અને 3000 ની આજુબાજુ સ્કૂલો એવી છે કે જેમાં માત્ર એક જ વિદ્યાર્થી છે। 68 સ્કૂલો એવી છે જ્યાં વિદ્યાર્થી નથી છતાં 78 શિક્ષકો ભણાવે છે। વિચાર કરો તમે, ધોરણ 10 પછી 2,30,000 વિદ્યાર્થીઓ એવા છે કે ધોરણ 10 પછી શાળા છોડી દે। સૌથી વધારે શાળા છોડવા કોણ હશે? હે, આપણે હશે ને? 10 ધોરણ પૂરું કરે પછી કરશે ઈકો આંકવા થાય બરાબર, સકડો આપશે। આવી બધા પ્રાઇવેટ કંપનીઓ છે ને બીજાના માલિકની, એ નોકરી કરવા જાય, આવું કરશે કે નહીં? આ પરિસ્થિતિ આપણી છે। એટલે એ લોકો શિક્ષણમાં સમાનતા લાવશે નહીં। કરોડપતિના દીકરાને જે શિક્ષણ મળવું જોઈએ, કરોડપતિના દીકરાને જે આરોગ્ય મળવું જોઈએ ને, અહીંયા બેઠેલા જેટલા પણ પરિવારો છે, જેટલા પણ બહેનો છે, બધા બાળકોને એક પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ। આપણો છે ને અધિકાર છે, કે ભીખ નથી। શું છે? અધિકાર। દર મહિને 5-6 હજાર ટેક્સ તો તમે આપો છો, શિક્ષણ તો આપતા નથી આપને। આરોગ્ય માટે પણ ટ્રેનર ખલાસ જોવા પડે પિન્ટુભાઈ કે અમને નથી 2.5-3 લાખની દવાખાના જરૂર છે, 8 લાખ જરૂર છે, ફૂલ ને આપો। આવા સ્કેનર બનાવીએ છીએ કે નથી બનાવતા? તો આપણે આમનો જિંદગી પસાર કરવાની છે તો આપણે વેઠો કરવામાં? હે, મેં તમને કીધું ને કે બિન અનામત વર્ગને વાણિયા, બ્રાહ્મણ, પાટીદાર બરાબર જે આર્થિક રીતે નબળાઓ એના માટે અનામત વર્ગ બનાવવામાં આવ્યું। તો આપણે એક આશા શું હોય કે મારા બાળ બચ્ચાઓને શિક્ષણ આપણે આર્થિક રીતે સદ્ધર થાય અને અમારા બાળ બચ્ચાઓને ભવિષ્યમાં કોઈ પણ જાતની તકલીફ ના પડે અને શાંતિથી એનું જીવન પસાર થાય। આવી બધા ઈશ્વર પાસે પ્રાર્થના હોય કે ના હોય? આજે હું તમને એમ કહું કે તમારા ઘરમાં 4 સભ્યો છે અને મહિનાના 7,000 તમે સરકારને આપો છો, ટેક્સ કરો છો અને આપો સરકારને। સરકાર પાસેથી થોડું ભાઈ આપણે કઈ મળતું નથી। હવે તમને શિક્ષણની ચિંતા છે તો આજે મારી દીકરી છે, પહેલું ધોરણ ભણે છે, પેલામાં આવી બરાબર, ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, CBSE-માં। મારી દીકરીને ભણવામાં અત્યારે એવું આવે, ઇંગ્લિશમાં આખું વાક્ય આવે, મને ક્યાંક ભૂલ પડે બરાબર। પહેલું ધોરણ દીકરી ભણે છે ને ઇંગ્લિશમાં બધું આવે, આખા વાક્ય ઇંગ્લિશમાં ABCD થી માંડી ટોટલી વસ્તુ, ફેમિલી વિશે શું કહેવાય, ટોટલી પેરેગ્રાફ કેમાં આવે? ઇંગ્લિશમાં। તો આજે તમે જે વિસ્તારમાં રહ્યો છો તો આમાં હું પૂછવા માંગુ, આમાંથી કેટલાના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે? નથી ભણતા ને? કદાચ એકાદું કદાચ નીકળતા હશે। તો આ શિક્ષણમાં અસમાનતા થઈ કે નહીં? ચાલો, અમે તો કઈ કરોડપતિ નથી, છતાં પણ અમને ખબર છે કે બાળકને સારું શિક્ષણ આપવું જોઈએ, કદાચ ખર્ચ પસાર કરે તો બાળકને ભણાવવાનું છે। 35% મારો કોળી સમાજ છે, તો એના બાળ બચ્ચાઓને ભણાવવા માટે તમને એવી આશા તો હોય કે નહીં કે મારા બાળકને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, ઇંગ્લિશ મીડિયમ શિક્ષણ ભણવું જોઈએ? આશા હોય કે ના હોય?